નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બરવાડિયા પરસોત્તમભાઈ ગજેરા વિદ્યા ભવનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર આપણે 10મો પાઠ બજાર પ્રક્રિયા સંચાલન વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર બજાર પ્રક્રિયા સંચાલન મિત્રો તમારું 10મું પ્રકરણ છે કે જે ઘણી વખત વિદ્યાર્થીઓની અમુક બાબતોની અંદર કે અમુક સબ્જેક્ટની અંદર એવી ફરિયાદો રહેતી હોય કે સાહેબ આ પોઈન્ટ સમજાતો નથી, આમાં આવડતું નથી. તો ખાસ કરીને આજનો જે કોન્સેપ્ટ છે, આપણે બજાર પ્રક્રિયા સંચાલનને ખાસ કરીને વિતરણ માધ્યમોનો જે પોઈન્ટ છે, વિતરણ માધ્યમો એના વિશે થોડીક માહિતી આપવા માંગીએ છીએ. તો વિતરણ માધ્યમો મિત્રો અનેક રીતે કામ કરતા હોય, એમાં જુદા જુદા ભાગોમાં આપણે વિતરણ વ્યવસ્થાને વહેંચી શકીએ છીએ. પણ એ પહેલાં આપણે આજના સમયમાં જે બજાર વિસ્તાર થઈ રહ્યો છે એના વિશે જાણવું પણ ખૂબ જરૂરી છે. તો શરૂઆતમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને જે બજારનો વિકાસ થયો છે એમાં અનેક પ્રકારના નવા નવા સંશોધનો આજે થતા જાય છે. ઉદ્યોગોની અંદર નવી નવી ટેકનોલોજી આવે છે, નવા નવા સંશોધનો થાય છે અને નવા નવા સંશોધનોને કારણે આજે ગ્રાહકોને અનેક પ્રકારની નવીનતાવાળી વસ્તુઓ મળી રહે છે કે જેમાંથી ઉત્પાદકોને મોટા પ્રમાણમાં નફો પણ મળે છે અને સાથે સાથે લોકોનું મૂડીરોકાણ પણ વધે છે. તો આવી જ્યારે વેચાણ વ્યવસ્થા હોય તો સ્વાભાવિક રીતે ઘણી વખત વિતરણ વ્યવસ્થા પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે. તો ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી વસ્તુઓ પહોંચાડવા માટેની જે કડીઓ છે, એટલે કે વિતરણ માધ્યમો છે, એના વિશે આજે આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, વિતરણ માધ્યમોને આપણે મુખ્યત્વે 2 ભાગોમાં વિભાજિત કર્યા છે કે જેના મુખ્ય ભાગો 2 છે. જેમાં પહેલો છે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ. હવે ગ્રાહકોને પ્રત્યક્ષ વેચાણ મતલબમાં ઉત્પાદકો દ્વારા ડાયરેક્ટ જ ગ્રાહકોને વેચાણ કરવામાં આવતું હોય. જેમ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે ફેરિયાઓ દ્વારા, સેલ્સમેન દ્વારા સીધું વ્યક્તિગત વેચાણ આપણી ઘરે આવીને કરવામાં આવતું હોય, આપણને રૂબરૂમાં માહિતી આપવામાં આવતી હોય અને વસ્તુનું નિદર્શન કરવામાં આવતું હોય, ત્યારે ગ્રાહકને આવું જે વ્યક્તિગત વેચાણ છે એ સંતોષકારક લાગે છે. અને ખાસ કરીને ગ્રાહકોને આપણે જુદી જુદી વસ્તુમાં સંતોષ ત્યારે આપી શકીએ કે જ્યારે ઉત્પાદકો દ્વારા કે સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવામાં આવે, કે જ્યાં ગ્રાહકોની તમામ ફરિયાદો અને તમામ શંકાઓનું આપણે સમાધાન કરીએ છીએ અને જેથી કરીને ગ્રાહકને સંતોષ થાય છે અને જુદી જુદી વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહક તૈયાર થતો હોય છે. તો આમ આપણે જે પ્રત્યક્ષ વેચાણ પ્રક્રિયા છે એમાં આપણે સીધું ગ્રાહકને વેચાણ કરીએ છીએ અને આવું વેચાણ સામાન્ય રીતે જોવા જઈએ તો ટપાલ દ્વારા પણ વેચાણ કરી શકાય છે, સેલ્સમેન કે ફેરિયાઓ દ્વારા પણ વેચાણ કરી શકાય છે અને આજના સમયમાં ઓનલાઈન વેચાણ કે જેનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે અને આજે ઘણા ઉત્પાદકો અને સાથે સાથે ઘણા ગ્રાહકો પણ ઓનલાઈન પ્રક્રિયામાં વધારે માને છે અને ઓનલાઈન ખરીદી કરે છે કે જેમાં કોઈ મધ્યસ્થી હોતા નથી અને એને કારણે ગ્રાહકોને વસ્તુઓ સસ્તી પડે છે, કેમ કે સીધી કંપનીમાંથી એ વસ્તુઓ એમને મળે છે કે જેમાં કોઈ કમિશન હોતું નથી કે કોઈ દલાલી હોતી નથી, કે જેમાં કોઈ ભાડું નથી હોતું, જેને કારણે ડાયરેક્ટ જ ઉત્પાદકો દ્વારા સીધી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે કે જેને આપણે બેસ્ટ વ્યવસ્થા કહીએ છીએ, કે જેમાં ગ્રાહકને વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે છે. એટલે તમે અત્યારે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો કે જેને આપણે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહીએ છીએ, કે જેમાં ઉત્પાદક સીધો ગ્રાહકને વસ્તુઓ પૂરી પાડતો હોય એવી વ્યવસ્થા એટલે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, કે જેને આપણે પ્રત્યક્ષ વેચાણ પણ કહી શકીએ છીએ. જ્યારે વિતરણ માધ્યમોના બીજા ભાગની મિત્રો આપણે વાત કરીએ તો મધ્યસ્થીઓ દ્વારા પણ આજે અર્થતંત્રની અંદર મોટા પાયે વેચાણ થાય છે અને બજાર પ્રક્રિયાની અંદર મધ્યસ્થીઓ આવે એટલે સામાન્ય રીતે વસ્તુઓ મોંઘી થવાની જ હોય, જેમાં કમિશન લાગતું હોય, દલાલી લાગતી હોય કે ભાડું લાગતું હોય, જેને કારણે આ ભાડાનો કે દલાલીનો સંપૂર્ણ બોજ ગ્રાહકો ઉપર પડતો હોય અને જેને કારણે સરવાળે જોવા જઈએ તો ગ્રાહકોને વસ્તુ મોંઘી પડતી હોય છે. જ્યારે મધ્યસ્થીઓ દ્વારા જે વેચાણ થતું હોય મિત્રો, તો એની અંદર ખાસ કરીને તમે જોવા જાઓ તો ઘણી વખત વિશિષ્ટ પ્રકારની જે વસ્તુઓ છે એ આપણે મધ્યસ્થીઓ દ્વારા વેચાણ કરતા હોઈએ, બરાબર. અને મધ્યસ્થીઓ દ્વારા વેચાણ કરીએ છીએ તો એને આપણે મુખ્યત્વે 3 ભાગોમાં વિભાજિત કરીએ છીએ, A, B અને C. હવે એ એટલે કે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તો આપણે પ્રત્યક્ષ વેચાણમાં જોઈ ગયા. હવે એની અંદર આપણે એ જોવાનું છે, એ વિભાગની અંદર કે જેમાં એક સપાટી હોય. તમે સ્ક્રીન ઉપર જુઓ, એ ભાગની અંદર તમે જુઓ ઉત્પાદક, છૂટક વેપારી અને ગ્રાહક છે. મતલબમાં ઉત્પાદક દ્વારા છૂટક વેપારીને માલ પૂરો પાડવામાં આવે છે અને છૂટક વેપારી દ્વારા ગ્રાહકને માલ પૂરો પાડવામાં આવે છે.
મતલબમાં અહીંયા એક જ મધ્યસ્થી છે, એટલે કે છૂટક વેપારી, કે જેના દ્વારા ગ્રાહક સુધી માલ પહોંચાડવામાં આવે છે. એટલે આપણે આ જે વ્યવસ્થા છે એને એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે પણ ઓળખી શકીએ છીએ. માત્ર એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કે જેમાં છૂટક વેપારીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદકોને માલનો ઓર્ડર આપે છે અને ઉત્પાદકો ઓર્ડર પ્રમાણે માલ ઉત્પન્ન કરી અને છૂટક વેપારીને પહોંચાડે છે. અને છૂટક વેપારીઓ ગ્રાહકને જેમ જેમ જરૂરિયાત પડે એમ ગ્રાહકો સુધી માલ પહોંચાડે છે. અને આવી વિતરણ વ્યવસ્થાને લાસ્ટ સ્ટેજ ઉપર, એટલે કે છેલ્લી કક્ષા સુધી, એટલે કે ગ્રાહક સુધી લઈ જવામાં આવે છે. તો અહીંયા માત્ર એક જ સપાટી તમે જોઈ શકો છો, ને એક જ સપાટી એટલે કે છૂટક વેપારી. ત્યાર પછી મિત્રો આપણે બીની વાત કરીએ. બીની વાત કરીએ તો અહીંયા બે સપાટીઓ આવશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઉત્પાદક દ્વારા જથ્થાબંધ વેપારીને માલ પૂરો પાડવામાં આવે છે, જથ્થાબંધ વેપારી દ્વારા છૂટક વેપારીને માલ પૂરો પાડવામાં આવે છે, અને છૂટક વેપારી દ્વારા ગ્રાહકને માલ પૂરો પાડવામાં આવે છે. પણ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે જથ્થાબંધ વેપારી છે તે ઉત્પાદકને જેટલો માલ ખરીદવો હોય એનો ઓર્ડર આપે છે, અને જેને કારણે ઉત્પાદકને વેચાણની કોઈ જવાબદારી રહેતી નથી કે વેચાણમાંથી એ મુક્ત થઈ જાય છે. તમામ જવાબદારીઓ જથ્થાબંધ વેપારી ઉપર આવી પડે છે વેચાણને લગતી. એટલે ઉત્પાદકો માત્ર પોતાને જે માલનો ઓર્ડર મળ્યો છે જથ્થાબંધ વેપારીઓ તરફથી, એ માલ તૈયાર કરી અને ડાયરેક્ટ જથ્થાબંધ વેપારીઓને વેચી દે છે. હવે મોટી તકલીફ તો ત્યાં ઊભી થાય છે, મોટું જોખમ તો ત્યાં રહેલું છે કે જથ્થાબંધ વેપારીઓ છે એને માલનો સંગ્રહ કરવો પડે છે લાંબા સમય માટે. અને જ્યારે સંગ્રહ કરવો પડતો હોય ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થતી હોય, જેમ કે માલનું વજન ઘટી જવું, જેમ કે માલની કિંમતો ઘટી જવી, અથવા તો બજારમાંથી એની ફેશન પૂરી થઈ જવી. આવા સમયે આપણે જે વસ્તુનો સંગ્રહ કર્યો હોય કે માલનો સંગ્રહ કર્યો હોય એની પૂરી કિંમતો આપણે મેળવી શકતા નથી. અને આવું બધું જોખમ સામાન્ય રીતે જથ્થાબંધ વેપારીઓ ઉપર આવતું હોય છે, એ ઉઠાવતા હોય છે. અને બીજી વાત કરીએ છૂટક વેપારીની, તો છૂટક વેપારીઓનું કામ એ છે કે જરૂરિયાત પ્રમાણે જથ્થાબંધ વેપારી પાસેથી માલ લેવો અને ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે છૂટકમાં માલનું વેચાણ કરવું. બરાબર. તો આમ અહીંયા માત્ર ને માત્ર બે સપાટીઓ દ્વારા વિતરણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જેમાં જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી છે. અને એટલે આ બી વિભાગને આપણે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. હવે વાત કરીએ સીની. તો સીમાં તમે જોઈ શકો છો કે અહીંયા મધ્યસ્થી તરીકે ત્રણ વ્યક્તિઓ છે. ઉત્પાદકો પછી સીધા આડતી આવે છે, જેની પહેલી સપાટી છે. બીજી સપાટીમાં જથ્થાબંધ વેપારી છે, અને ત્રીજી સપાટીમાં છૂટક વેપારી છે. અને ત્યાર પછી માલ ગ્રાહકને મળે છે. આડતિયા એટલે એક પ્રકારનો સામાન્ય વેપારી છે અથવા તો કમિશન એજન્ટ છે, કે જે ઉત્પાદકો પાસેથી ડાયરેક્ટ માલ ખરીદે છે. પણ અહીંયા મહત્વની એક વસ્તુ એ છે કે ઘણી વખત ઉત્પાદકો દ્વારા જથ્થાબંધ વેપારીઓની અંડરમાં કેટલાક છૂટક વેપારીઓનું આખું સંગઠન રચવામાં આવે છે, જેના કારણે જથ્થાબંધ વેપારીને વેચાણમાંથી મુક્તિ મળતી હોય છે, અથવા તો વેચાણમાં ઘણો સપોર્ટ રહેતો હોય છે. બરાબર. એટલે ઉત્પાદકો દ્વારા આ ખૂબ જ સારું કામ કરવામાં આવે છે. તો આડતિયાઓ છે એ ઉત્પાદકો પાસેથી જથ્થાબંધ મોટા પ્રમાણમાં માલ ખરીદે છે, અને આડતિયાઓ દ્વારા જથ્થાબંધ વેપારીઓને માલ પૂરો પાડવામાં આવે છે. અને જથ્થાબંધ વેપારીઓ જેમ જેમ જરૂર પડશે એમ છૂટક વેપારીઓને માલ વેચે છે, અને છૂટક વેપારીઓ દ્વારા માલ છેલ્લે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. તો આવી જે વિતરણ વ્યવસ્થા છે એને ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કહી શકાય. તો તમે સ્ક્રીનની ઉપર નીચે જોઈ શકો છો કે આપણે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, આમ ત્રણ ભાગમાં વિતરણ વ્યવસ્થાને વિભાજિત કરી દીધી છે, જે તમે જોઈ શકો છો. એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે જેમાં માત્ર એક જ મધ્યસ્થી છે, જ્યારે બે સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે જેમાં તમે જોઈ શકો છો કે બે ખાના આપેલા છે, મતલબમાં બે મધ્યસ્થીઓ છે. અને ત્રણ સપાટીવાળી વિતરણ વ્યવસ્થા છે જેમાં ત્રણ મધ્યસ્થીઓ છે, એટલે કે ત્રણ ખાનાઓ આપેલા છે. તો આ રીતના એક આખી સાંકળ રચાય છે માર્કેટમાં, અને જેના દ્વારા ઉત્પાદકો છે એ જુદા જુદા મધ્યસ્થીઓ કે વિતરણ માધ્યમોનો ઉપયોગ કરી અને ગ્રાહકો સુધી વસ્તુઓ પહોંચાડતા હોય છે. પણ જ્યારે તમારે મિત્રો આખા દેશની અંદર વેચાણ કરવાનું હોય ત્યારે આ વિતરણ વ્યવસ્થાની જે સાંકળ છે એ વિશાળ રીતે ફેલાયેલી હોય છે. અને જ્યારે કોઈ એક જ સિટીમાં કે શહેરમાં વેચાણ કરવાનું હોય તો વિતરણ માધ્યમો ઓછા હોય, એટલે કે મધ્યસ્થીઓ ઓછા હોય, જેને કારણે ગ્રાહકોને વસ્તુ સસ્તી પણ પડે છે, અને આપણો વેચાણનો જે માર્ગ છે એકદમ નાનો હોય, એકદમ સંકુચિત હોય, કે જેને કારણે સામાન્ય રીતે ઓછા મધ્યસ્થીઓની જરૂર પડતી હોય છે. તો આમ મિત્રો આપણે જુદા જુદા વિતરણ માર્ગના મધ્યસ્થીઓને જોયા, જેમાં તમે અત્યારે બે સપાટીઓ, ખાસ કરીને શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને ત્યાર પછી મધ્યસ્થીઓ દ્વારા વેચાણ જોયું. અને મધ્યસ્થીઓ દ્વારા વેચાણમાં તમે એક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા,
2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા જોઈ. જો 1 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હોય તો માત્ર ને માત્ર છૂટક વેપારી મધ્યસ્થી તરીકે આવશે, અને જો 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હોય તો જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી એમ 2 મધ્યસ્થીઓ આવશે, અને જો 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા હોય તો આડતિયાઓ, જથ્થાબંધ વેપારીઓ અને છૂટક વેપારીઓ, આમ કુલ 3 મધ્યસ્થીઓ દ્વારા વેચાણ થતું હોય. તો મિત્રો, અહીંયા આપણે જુદી જુદા વિતરણ માધ્યમો સમજી ગયા, જેમાં ઘણે અંશે હું તમને સમજાવી શક્યો છું અને જેમાં તમને સમજ મળી હશે. થેન્ક યુ.